વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કારોબારીની અંદર ગવર્નરનો સમાવેશ થાય છે, મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે, મંત્રીમંડળનો સમાવેશ થાય છે, વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે. તો ચાલો હવે આપણે આ ગવર્નર એટલે કે રાજ્યપાલ વિશે માહિતી મેળવીએ. રાજ્યપાલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. જેમ કેન્દ્રની અંદર સર્વોચ્ચ આપણે નાગરિક જે ગણીએ છીએ તો એ આપણા રાષ્ટ્રપતિ છે, તો એ જ રીતે રાજ્યની અંદર જે સર્વોચ્ચ નાગરિક જેને કહેવાય તો એ રાજ્યપાલ હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે રાજ્યપાલ છે એ રાજ્યના બંધારણીય વડા છે. જે રીતે કેન્દ્રની અંદર બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિ આવે છે, એ જ રીતે રાજ્યની અંદર બંધારણીય વડા તરીકે રાજ્યપાલ આવે છે. અને રાજ્યપાલ છે વિદ્યાર્થી મિત્રો, એ રાજ્યની કારોબારીના પણ વડા ગણાય છે. કારણ કે રાજ્યની અંદર જે પણ કાયદા ઘડવામાં આવે છે, જે કંઈ શાસન માટે વહીવટ કરવામાં આવે છે, તો વહીવટ કોના નામે થાય છે? તો દરેક વહીવટ રાજ્યપાલના નામે થતો હોય છે. આ ઇમેજની અંદર જે આપણા ગુજરાતના અલગ અલગ રાજ્યપાલો છે એ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ રાજ્યપાલની, તો રાજ્યપાલની નિમણૂક છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે રાજ્યપાલની નિમણૂક છે એ દેશના રાષ્ટ્રપતિ જે હોય છે એ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે એમની નિમણૂક કરે છે. અને રાજ્યનો બધો જ વહીવટ છે એ આ રાજ્યપાલના નામથી થાય છે. મેં હમણાં જ કીધું હતું કે રાજ્યની અંદર જે પણ વહીવટ કરવામાં આવે છે એ રાજ્યપાલના નામ દ્વારા કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, રાજ્યપાલ બનવા માટેની લાયકાત શું હોવી જોઈએ? તો કે તેમની ઉંમર 35 વર્ષ તેથી વધુ વયના હોવા જોઈએ, તે ભારતના નાગરિક હોવા જોઈએ, તો જ એ રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. જે આ ઇમેજની અંદર આપણા રાજ્યપાલ જેટલા પણ ગુજરાતીઓ થઈ ગયા એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાજ્યપાલનું કાર્ય શું છે? તો કે રાજ્યપાલના કાર્યોમાં જોઈએ તો રાજ્યની વિધાનસભાના જે બહુમતી ધરાવતા પક્ષ હોય, કારણ કે વિધાનસભાની ચૂંટણી થાય પછી અલગ અલગ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ છે એ ચૂંટાઈને આવે, ત્યારબાદ શું થાય કે જે પક્ષને બહુમતી મળી હોય એ પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકેની નિમણૂક છે એ આ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. અને મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે મુખ્યમંત્રીની નિમણૂક થઈ જાય પછી મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને છે એ સલાહ મશવરા કરે છે, અને મુખ્યમંત્રી જે પ્રમાણે સલાહ આપે એ રીતે એ પ્રધાનમંડળના જે પ્રધાનો હોય એની નિમણૂક કરે છે. આ ઇમેજની અંદર જે આપણા આચાર્ય દેવવ્રત કે આપણે ગુજરાતના અત્યારે હાલના રાજ્યપાલ છે એ આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વિધાનસભાની બેઠકો બોલાવે છે આ રાજ્યપાલ. અને જરૂર પડે અને એવું લાગે કે ભાઈ વિધાનસભામાં જે સરકાર છે એ બરાબર કાર્ય નથી કરતી, વહીવટ બરાબર નથી થતો, તો આ વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ રાજ્યપાલ ધરાવે છે. અને રાજ્યપાલ જરૂર પડે તો વટ હુકમ પર બહાર પાડતા હોય છે. તો આટલી સત્તા છે એ રાજ્યપાલને આપવામાં આવી છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાજ્યના એડવોકેટ જનરલ હોય અને રાજ્યના જે જાહેર સેવા આયોગના અધ્યક્ષ હોય, આ બધા જની નિમણૂક છે એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. અને વિધાનસભાએ જે પણ ખરડા પસાર કરેલા હોય ને આ પસાર કરેલા ખરડા પર જ્યારે રાજ્યપાલ સહી કરે ત્યારબાદ જ આ ખરડો છે એ વિદ્યાર્થી મિત્રો રાજ્યની અંદર કાયદાનું સ્વરૂપ ધારણ કરે છે. અને રાષ્ટ્રપતિ સાથે વિદ્યાર્થી મિત્રો વિચાર વિમર્શ કરી અને રાજ્યની જે વડી અદાલત હોય, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ, આ વડી અદાલતના ન્યાયાધીશોની જે નિમણૂક છે એ પણ આ રાજ્યપાલની અને રાષ્ટ્રપતિની બેની મંજૂરી વિચાર વિમર્શ કરીને ત્યારબાદ જ વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂકમાં પણ આ રાજ્યપાલ ભાગ ભજવે છે. અને રાજ્યપાલ છે વિદ્યાર્થી મિત્રો એ તટસ્થ અને નિષ્પક્ષ રહીને રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે. હા, એ કોઈ પણ એક રાજકીય પક્ષના હોય છે, પણ જેવા એ રાજ્યપાલ બને પછી એને નિષ્પક્ષ રહી
અને પોતાને રાજ્યનો વહીવટ કરવો પડતો હોય છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ.